અમરેલી જિલ્લાના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. અમરેલી જિલ્લાના ઈશ્વરિયા ગામના ખેડૂતે 2 વીઘામાં મરચીનું વાવેતર કર્યું છે. હાલ માર્કેટિંગ યાર્ડમાં મરચાંનું વેચાણ કરવા જાય છે, પરંતુ માર્કેટિંગ યાર્ડમાં 1 કિલોનો 4 રૂપિયાથી 6 રૂપિયા ભાવ મળતા ખેડૂતે લોકોને મફતમાં મરચાં લઈ જવા હાકલ કરી છે. મારું નામ લલિતભાઈ ધનજીભાઈ વામજા, ગામ ઈશ્વરિયા, તાલુકો અમરેલી. મરચીનું વાવેતર અમે કરેલું છે 2 વીઘાનું. ગઈ સાલની જે બજાર હતી ત્યારે થોડું ખેડૂતોને વળતર સારું મળતું હતું, પણ માર્કેટની અંદર મૂળ બિલકુલ બજાર ભાવ મળતા જ નથી. હાવ પાણીને પર મફત કહો તો મફત જાય છે, જેથી કરીને અમને આનો ખર્ચો પણ ઉપજે એમ નથી. એટલા માટે અમે આ મરચું ઉતારતા નથી, અને જેને જોવો એને મફત હોત અમે આપી દઈએ છીએ. ઉતારી જઈને લઈ જાય, એથી અમને મજૂરી ખર્ચ તો ન લાગે. અને વીઘે મલ્ચિંગ કર્યું, ડ્રીપ મૂકી, તૈયાર રોપા લાવ્યા, 2 રૂપિયાનો 1 છોડ, 35,000 રૂપિયાનો વીઘે ખર્ચો કર્યો છે, પણ વીઘે 15,000 રૂપિયાનું મરચું અત્યારે આ ભાવમાં અમને થાય એમ નથી. કેટલા રૂપિયા અત્યારે માર્કેટમાં ભાવ છે? તમને હરેજીમ કેટલો મળે છે? અત્યારે 5 રૂપિયા કોઈ માગતું નથી, અને છૂટક તમે લારી વાળા પાસે લેવા જાઓ દુકાને તો 60 થી 80 રૂપિયા કિલો વેચે છે, પણ અમને ખેડૂતોને ભાવ નથી મળતા. મારું નામ મનીષભાઈ છે. હું ઈશ્વરિયા ગામનો ખેડૂત છું, અમરેલી તાલુકો, જિલ્લો અમરેલી. મારે 2 વીઘાનું મરચીનું વાવેતર કરેલ છે. એમાં અત્યારે લીલા મરચાં માર્કેટમાં વેચવા જઈએ તો 4 રૂપિયા અને 3 રૂપિયાના કિલો વેચાય છે. છેલ્લે અમે જે મરચાં લઈ ગયા હતા તે 2 વાર મરચાં હાવ વેચાય નહીં, 2 દિવસ પડ્યા રહે, પછી દલાલને મફત આપી દે. અમારે રોજનો મજૂરી ખર્ચ 1000 રૂપિયા લાગે છે. અત્યારે અમે મરચાં ઉતારવાનું બંધ કરી દીધું છે. જો મરચાં ઉતારીએ વેચાય નહીં તો 1000 રૂપિયા ઘરના આપવા પડે છે. આમાં અમે ત્યારે રોપા લાવેલા છીએ, એક છોડના 2 રૂપિયા 3 રૂપિયા દેવા પડે છે. 3 હજાર રૂપિયાની લીટર દવાઓ છાંટવી પડે છે. અત્યારે 1 વીઘે ગણો તો 15,000 રૂપિયા છોડનો ખર્ચો, 12 હજાર રૂપિયા દવાનો ખર્ચો, ડીએપી ખાતરનો ખર્ચો. અત્યારે જે કાંઈ 50,000 રૂપિયા અમે ખર્ચો કર્યો એમાંથી અમને 15,000 રૂપિયા હજી મરચીનો વળતર મળ્યું. બાકીનો ખર્ચો હજી કાઢવાનો બાકી છે. જો આમનામ પરિસ્થિતિ રહે તો અમારે મરચીનો ખર્ચો પણ ન નીકળે, તો અમારે અમારી મજૂરી ખર્ચ ક્યાંથી કાઢવો? ગયા વર્ષે સુકલ મરચા હતા જેનો ભાવ માર્કેટમાં આપણે ગણીએ 2 વર્ષ પહેલા તો 3,3500 રૂપિયા સુકલ મરચાનો ભાવ હતો. તે ઘટીને 600 થી 800 રૂપિયા સુકલ મરચાનો ભાવ થઈ ગયો. તો ગયા વર્ષે પણ અમે નુકસાની કરેલી છે. એ જ પ્રમાણે આ વર્ષે જો અત્યારથી ભાવ જો આમનામ રહેશે તો સુકલ મરચાની તો રાહ જોવાની જ નથી. અમારે આ મરચી સમય પહેલા અમારે કાઢી નાખવી પડશે, કેમ કે અમારે મજૂરી ખર્ચ, કોઈ જાતનો ખર્ચ, જગતનો તાત તમે કહો છો, પણ તમે પોષણક્ષમ ભાવ નથી આપતા તો અમારે ખેતી કઈ રીતે કરવી? તમે માર્કેટમાં લેવા જાઓ છો તો 40-50 રૂપિયા તમે મરચાના ચૂકવો છો, પણ અમને 3 રૂપિયા કોઈ માર્કેટમાં ચૂકવતા નથી. હાલ તમે મોટા માર્કેટમાં આવીને ભાવ જાણો તો ખેડૂતને કોઈ ભાવ મળતો નથી. એટલે તમે બધું બજાર માર્કેટ જાણો તો ખબર પડે કે ખેતી કરવી બહુ લોટાના છીણા ચાવવા જેવું છે.